એટલે જીતવી છે. આપણી પાસે કંઈક લક્ષ્ય તો હશે ને કે આ જીતવાનું કારણ શું. ભાજપ વાળા જેમ દર ચૂંટણીએ કહે છે જીતવું છે, જીતીને શું કરવું છે કોઈ નથી ખબર. 30 વર્ષથી એમ નામ ચૂંટણી જીતતા આવે છે કે ભાઈ 5 લાખની લીડથી જીતવું છે, 2 લાખથી જીતવું. જીતીને શું કરવું છે તો કે હરણી વાળા કાંડ કરીને બોટમાં છોકરા મારવા છે, ક્યાંક મૂર્તિ કાંડ કરવો છે, ક્યાંક નકલી કચેરી ખોલવી. આપણે શું કામ જીતવું છે કે જે લોકોએ નરેન્દ્ર મોદીને વાલા થવા માટે ડેમના દરવાજા ખોલી અને ભરૂચની જનતાને રાતા પાણીએ રોવડાવ્યા ને એને જેલમાં પૂરવા માટે જીતવું છે. આપણે આપણું જીતવાનું લક્ષ્ય સારું છે. જે લોકોએ આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલી અને આદિવાસી વિસ્તારની અંદર કુપોષણ વધારવાનું કામ કર્યું ને એનું કુપોષણ દૂર કરવા જેલમાં મોકલવા માટે આપણે જીતવું છે. મને ટીવી વાળાએ પૂછ્યું કુપોષણ ઉપર શું કહેવું છે તમારું, કેમ કે કુપોષણના આંકડા વિધાનસભામાં રજૂ થયા અને એમાં એવો રિપોર્ટ આવ્યો કે જે 2 વર્ષ પહેલા 1.25 લાખ બાળકો કુપોષિત હતા, હવે 5 લાખ થઈ ગયા. કુપોષણ વધ્યું. એટલે મને પૂછ્યું ટીવી વાળાએ શું કહેવું છે. મેં કીધું ભાજપના કોઈ ધારાસભ્યના છોકરા કેમ કુપોષિત નથી, ભાજપના સાંસદ સભ્યોના છોકરા કુપોષિત નથી, બોર્ડ નિગમના ચેરમેનોના છોકરા કુપોષિત નથી, કેમ કે ટાઈમે ટાઈમે મલાઈ ખાવા મળે છે. સત્તાની મલાઈ, ભ્રષ્ટાચારની મલાઈ, કોન્ટ્રાક્ટની મલાઈ. ગરીબના છોકરા કુપોષિત રહી ગયા છે. એને પોષણ આપવા માટે ચૈતરભાઈ વસાવાને જીતાડી સંસદમાં મોકલ્યા. પછી એને મને પૂછ્યું કે ભાઈ છતાંય આ તો તમારો રાજકીય જવાબ થયો, કુપોષણ વિશે શું કહેવું છે. મેં કીધું હવે ભાઈ બેન જે એન્કર હોય એને તમે બહુ આગ્રહપૂર્વક પૂછો તો તમને હું હાવ સાચું કહી દઉં કે કુપોષણ એટલા માટે છે કે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પોષણ માટે ફાળવવામાં આવી પણ ભાજપના ખૂંટિયા ખાઈ ગયા એટલે છોકરા કુપોષિત રહી ગયા. ખૂંટિયા ખાઈ ગયા વચ્ચેથી, આખલા ચડી ગયા. બધું ગરીબના ભાગમાં શું આવ્યું, દુઃખ આવ્યું, પીડા આવી. અને એટલા માટે આપણે બધાએ લડવાની જરૂર છે. આપણી પાસે એક સપનું છે, એક વિઝન છે કે જીત્યા પછી શું કરવું છે. આ ચૈતરભાઈ સતત સક્રિય રહ્યા, આદિવાસી વિસ્તારોની તમામ નકલી કચેરીઓની માહિતી મેળવીને ભાંડો ફોડીને આખા ગુજરાતને બતાવ્યું કે આવી રીતે પૈસા ખાઈ જાય છે અને એટલે એને જેલમાં પૂરી દીધા. ચૈતરભાઈ આ તો હવે તમે છૂટી ગયા એટલે હું કહું, ભાજપ વાળા કે ચૈતર વસાવા શું કામ તમે કે ચૂંટણીમાં આગળ કરવા માંગો છો. ભાઈ રાજપીપળાની જેલમાંથી સાંસદ બનવાનો 1 મહિનાનો કોર્સ કરી રહ્યા છે, હમણાં કોર્સ કરી રહ્યા છે. અમારો મૃત્યુ વ્યવસ્થિત છે એટલે અમે જીતાડવા માંગીએ. તમારી પાસે હોય આવો કોઈ કોર્સ કરેલો તો કયો. એની પાસે કોર્સ કરેલા છે, નાળું ખાવાના કોર્સ કોઈ કર્યા, રોડ ખાઈ જવાના કોર્સ કર્યા છે, કોઈ આખી ગ્રાન્ટ ખાઈ જવાના કોર્સ કર્યા છે. બહુ કઠણ પેટના માણસો છે, રોડ ખાઈ જાય તો પચી જાય છે. એને પાણા પચે નહીં આપણને, માણસને તો અનાજ પચે, પાણા નો પચે, રોડ ખાઈ જાય છે. રોડ કરે ખાતા નથી. એટલે આપણે બધાએ એક સપના સાથે, એક લક્ષ્ય સાથે કે ગુજરાતની અંદર જે રીતે છેલ્લા 30 વર્ષથી ભાજપ વાળાએ ગુજરાતની જનતા ઉપર અત્યાચાર કર્યો છે, સતત અને સતત અન્યાય કર્યો છે લોકોને, એની સામે લડવા માટે ક્યાંકથી તો એક નાનકડી એવી ચિનગારી આપણે જલાવવી પડશે. એક ચિનગારી જાગે પછી તો આખા ગુજરાતની અંદર એનો પ્રકાશ ફેલાશે. અને એની આપણને આપણા માટે આ એક બહુ સારો મોકો છે. ભરૂચ લોકસભાની જે વિધાનસભાની જે ભૌગોલિક સ્થિતિ છે, એના સામાજિક સમીકરણો છે, એ ખરેખર બહુ સારા છે. અને સોનામાં સુગંધ મળી ચૈતરભાઈ વસાવા મળી ગયા આપણને. સીટે હારી, માણાએ હારો, એમાંય મારી પાર્ટી હારી. બધું ભેગું થઈ ગયું છે. હવે ભૂલ્યા જેવું નથી, મૂક્યા જેવું નથી. આ જવાબદારી ચૈતરભાઈને અને આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી માત્ર આદિવાસી સમાજની નથી, માત્ર ભરૂચ લોકસભાના કાર્યકરોની નથી, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એ તમામની જવાબદારી ચૈતરભાઈને જીતાડવાની છે. એટલે આપણે બધાએ સ્વ ખર્ચે, સ્વ સમયે, સ્વયંભૂ રીતે આમ કોઈ મોટા ઐતિહાસિક ઉત્સવની અંદર જોડાવાના હોય એમ હવે પછીથી ચૈતરભાઈના પ્રચારમાં અને સમર્થનમાં આપણે બધાએ સ્વયંભૂ જોડાઈ જવાનું છે. પાર્ટી તરફથી સંદેશ મળશે. આપણે બધાએ આ જે કઈ જવાબદારી મળે જવાબદારી સ્વીકારી લેવાની છે. ખૂબ અન્યાય અત્યાચાર ભોગ્યો છે, લડાયક યોદ્ધા જેવા માણસ મળ્યા છે, સારી પાર્ટી મળી છે. અરવિંદજી પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. તમે જોતા હશો કે નકરા સમાન સેવા કરે છે.
વડોદરાની અંદર બાળકોને ડુબાડી મારનારાઓને સમન્સ નથી આવતા, પણ અરવિંદ કેજરીવાલને સમન્સ આવે છે કેમ કે સ્કૂલ બનાવે છે. સમન્સ તો આવવું જોઈએ મોરબી કાંડ વાળાને, નકલી કચેરી ખોલવા વાળાને સમન્સ આવવા જોઈએ, રેતી કાઢવા વાળાને સમન્સ આવવા જોઈએ, દારૂ વેચવા વાળાને આવવા જોઈએ. એ બધાને સમન્સ નહીં આવે. કેમ? કમલમમાં કટકી ટાઈમે પહોંચાડી દે છે એટલે સમન્સ નો આવે. સમન્સ તો જે શાળા બનાવે ને આવે, દવાખાના બનાવે ને આવે. પણ આપણે બધાય અરવિંદ કેજરીવાલજીના ઈમાનદાર સૈનિકો છીએ. આપણને એમની ભ્રષ્ટાચારી સરકારનો કોઈ ડર લાગતો નથી. તમારી એવી કોઈ જેલ નથી કે જે અમને પૂરી બીવડાવી શકે. અમે તો અમારા ઈમાનદારીના દમ ઉપર લડી લેવા વાળા માણસો છે. એટલે બધાને મારે વિનંતી કે આપણે બધાએ આપણો પૂરો સમય આપી, પૂરું યોગદાન આપી. આપણને પાર્ટીમાંથી મેસેજ આવે કે ન આવે, આપણને ફોન કરવાનું કદાચ ભૂલાઈ જાય તો આપણી જવાબદારી સમજી અને ચૈતરભાઈને આમ આદમી પાર્ટીને જીતાડવા લાગવાનું છે. અને આ સીટ ઉપર ઘણી બધી ટીવીમાં મીડિયામાં ચર્ચા હાલે છે. ઘણી વખત એવું થાય કે ન કરવાની ચર્ચાઓ પહેલા કરવામાં આવે. વારંવાર અહીંયા ખબર છે કે ચૈતરભાઈની જાહેરાત થઈ ગઈ છે. ચૈતરભાઈ આક્રમક યુવા નેતા છે, સમાજના સમર્થન પ્રાપ્ત નેતા છે, પાર્ટી પણ એટલી કોશિશ કરી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે હવે આ સીટ ઉપર એક તરફ ભાજપ છે અને એક તરફ ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી છે. વચ્ચે બીજું કાંઈ છે ને. અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાય ને આપણને લોકસભા દેખાવી જોઈએ. અને ત્યારે આપણે ચૂંટણી જીતી શકીએ. હવે ભાઈ અમારી સાઈઝના લાવણ રાખો. હવે મારો વારો. ભાજપની સાઈઝના માઇક છે, નીતિનભાઈના માપના માઇક. તમે અમારા મૂકશો થોડું આવું લાગે. અમારે ઉમેશભાઈ જો એને માઇક થયું ને તો ધીમો અવાજ આવતો નતો આવતો. આપણે એકાદ વખત 2-5 સાંસદ સભ્યો દિલ્હી મોકલ્યા છે તો આને ભરોસો આવશે કે હવે આપણે માઇક બદલવાનો. કે આ ખોટો ખર્ચો કરે અમને કે અમે માઇક બદલીને તમારું શું થાય. એટલે આપણે બધાએ ઘણા આપણી રાહ જોઈને બેઠા છે. કોકે માઇક બદલવા છે, કોકે લુગડા બદલવા છે, કોકે ઘરે બદલવું છે. પણ એ બધું આપણે મહેનત કરીને કરવું પડે એમ છે. તો આ બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ દૂર દૂરથી બધા અહીંયા આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધારવા, માનનીય સંદીપ પાઠકજીના નેતૃત્વમાં આ સીટ જીતાડવા માટે તમે બધા ઉત્સાહથી આવ્યા છો. સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવીને આવી મજબૂતીથી આપણે હવે આજે જે માર્ગદર્શન મળે એને કાલથી અમલમાં મૂકવાની શરૂઆત આપણે બધા કરી દઈશું એવી શુભકામના સાથે સૌને અભિનંદન. ભારત માતા